टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। गुजरातना हजारों लोगों સાથે છેતરપિંડી બાદ બીઝેડ નો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતર્યો। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતર્યો છે। કરોડો રૂપિયાના રોકાણ મેળવી એકાએક ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો ચિંતામાં મુકાયા છે। ગેરકાયદેસર રીતે લોભામણી લાલચો વડે રોકાણ કરાવતા હોવાને લઈ દરોડાની કામગીરી કરવામાં આવી હતી। સતત બીજા દિવસે બીઝેડ ગ્રુપની તમામ ઓફિસના શટર બંધ છે। सीआईडी क्राइमे दरोड़ा दरमियान एजेंट्सनी पूछपरछ हाथ धरी। महीने 1% लालचमां एजेंट्से करोड़ोना रोकाण कराव्या। रोकाणकारने 3 वर्षमां ज एकना डबल करवानी लोभामणी लालच आपवामां आवी। खेडूतो, शिक्षको अने पोलीस कर्मचारीओ, अधिकारीओ मोटी संख्यामां रोकाणकार होवानी जानकारी प्राप्त थई रही छे। मात्र नजीवी आवक सामे 6000 करोड़नुं रोकाण मेळव्युं होवाना आरोप लाग्या छे। आ विषय વધુ જાણકારી માટે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, બીઝેડ ગ્રુપમાં દરોડાની કામગીરી વચ્ચે હવે જે સંચાલક હતો તે અત્યારે ભૂગર્ભમાં ઉતર્યો હોય એ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। શટર પણ ઓફિસના બંધ જોવા મળી રહ્યા છે તમામ જગ્યાએ। શું વધુ માહિતી? जी बिल्कुल जो ये प्रमाणे बात करवामां आवे तो हिम्मतनगरनी जे बीजेडना जेटली पण ऑफिसो छे ते दरेक जग्याए अत्यारे बंध छे। साथे साथे हिम्मतनगरनी जे बीजेड ग्रुपनी रोकाणनी स्कीमनी ऑफिसो पर दरोडानो जे मामलो थयो હતો તે બાદ જે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, કરોડો રૂપિયાના રોકાણ મેળવી એકાએક તે ભૂગર્ભમાં ઉતર્યા છે। ગેરકાયદેસર લોકોને લોભામણી એકા ડબલની જે સ્કીમ આપવામાં આવી હતી, સૌથી વધારે કહી શકાય કે શિક્ષકો આની અંદર ઝડપાયા છે। સૌથી વધારે શિક્ષકોના પૈસા આની અંદર છે। સાથે જે પ્રમાણે ઉમેદવારી ફોર્મ પણ તેમને ભરવાનું હતું, ખાસ કરીને કોઈ એક પાર્ટીની અંદર તેમને ઉમેદવારી ફોર્મ ભરવાનું હતું, જો કે એફિડેવિટમાં દર્શાવ્યા જે પ્રમાણે આંકડા હતા 17.94 લાખની જે આવક તેમને દર્શાવી હતી અને તે બાદ 2018-19માં 4.98 લાખની આવક હતી। એટલે આ પ્રમાણે જે કહી શકાય કે માત્ર નજીવી આવકની સામે તેમને 6000 કરોડનું રોકાણ મેળવવાનો જે આરોપ હતો, રોકાણકારોના નાણાં પરત કેવી રીતે મળશે એ અત્યારે સૌથી મોટો સવાલ છે। કારણ કે જે લોકોના નાણાં લીધેલા છે તેમને પોન્ઝી સ્કીમની અંદર તેમને એકા ડબલમાં જેટલા લોકોને પાછા આપ્યા છે, પરંતુ જે બીજા લોકો છે કે જેમની પાસેથી તેમને સામે વ્યાજે પૈસા લીધેલા છે તેમના હજુ ક્યારે પૈસા આવશે તે સૌથી મોટો સવાલ છે। એટલે કહી શકાય કે ખેડૂતો, શિક્ષકો અને પોલીસ કર્મચારી, અધિકારી મોટી સંખ્યામાં આમાં રોકાણકાર છે। સતત બીજા દિવસે ગ્રુપની તમામ ઓફિસોના શટર પણ અત્યારે બંધ જોવા મળી રહ્યા છે। જી જોઈએ। આભાર પાર્થ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।